તો જય માતાજી મિત્રો, તો આપણી દેશી વ્લોગર ટીમમાં આપને હાર્દિક સ્વાગત કરું છું હું. અને જો આપણે આજની વાત કરીએ તો આપણે તમને બતાવશું એચજી હાઈવેનો વ્યૂ. તો આપણે એચજી હાઈવે ચાલુ થાય છે ગોતાથી લઈને ઇસ્કોન લાગી, જે આપણે ચાલુ થઈ ગયો છે ગોતાથી. તો આ ફર્સ્ટ બિલ્ડિંગ આવી દેખો છો, એકદમ બ્યુટીફુલ. અને આગળ છે આ સોલા ભાગવત, જેનો તમે વ્યૂ જોઈ શકો છો, એકદમ મસ્ત એવો સુંદર મજાનો. અને વરસાદ ચાલુ છે એના કારણે થોડો વિડીયો થોડો સારો નથી આવતો. અને તમને બતાવીશ કે આગળ કયા કયા હોટલ આવે છે, કયા ફ્લેટ આવે છે, કયા અપાર્ટમેન્ટ આવે છે. તો આ તમને દેખાય છે આગળ એ છે વિવાંતા હોટલ, ટોપ નંબરની. અને તમે જો સર્ચ ન હોય તો સર્ચ મારી શકો છો ગૂગલ ઉપર, વિવાંતા હોટલ સોલા ભાગવત. તો આ છે આપણે વિવાંતા હોટલ. તો ત્યાંથી થોડા આગળ જઈશું તો એચજી હાઈવેનો વ્યૂ ચાલુ થઈ ગયો છે. તો આ બને છે આપણે સોલા સિવિલ, જેને આપણે બાજુમાં જોઈ શકો છો, જૂની સોલા સિવિલ છે. અને આ બને છે નવી સોલા સિવિલ, એની બાજુમાં બનશે એક્ઝેક્ટલી. આ કમસે કમ 25 માળની હશે સોલા સિવિલ, જેનું કામ ચાલુ છે એનું. તમે જોઈ શકો છો, આ છે જૂની સિવિલ અને બાજુમાં નવી બિલ્ડિંગ બને છે એની જ. અને તમે વ્યૂ જો એકદમ મસ્ત છે રોડનો. અને આ રોડ મિનિમમ 6 થી 7 કિલોમીટર કોઈ લાંબો છે. તમે એકદમ બાઇક પર ભગાઈ શકો છો 100ની સ્પીડમાં. મસ્ત વ્યૂ જોઈ શકો છો. આ આવી ગયા છે કારગિલ પેટ્રોલ પંપ. અને આપણે જઈએ છીએ હવે થલતેજ સાઈડ. તો આપણે કારગિલ પેટ્રોલ પંપ નીકળીને આગળ આવી ગયા છે, બ્રિજ ઉપર જઈએ છીએ. તો હવે આવશે પેલેડિયમ મોલ, જે તમે લોકો બહુ રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ કેવો છે પેલેડિયમ મોલ, અને એ પેલેડિયમ મોલનો વ્યૂ કેવો આવે છે. અને એના પહેલાં પણ હોટલ આવે છે ફોર્ચ્યુન હોટલ, બેસ્ટ એવી. એનો પણ વ્યૂ એકદમ ખતરનાક છે. હું તમને બતાવી, જો દેખાય છે લખેલું ફોર્ચ્યુન હોટલ, આ એ જ છે. હું તમને જે કહેતો એ ફોર્ચ્યુન. જો તમે આનો વ્યૂ જો, એક નંબર વ્યૂ છે આ હોટલનો. આમાં હોટલમાં 10 માળની હોટલ છે મસ્ત. અને આ સાઈડમાં જે રોડ જાય છે એ જાય છે પેલેડિયમ મોલ. આપણે જવાનું સીધા ઉપરના ઉપર એચજી હાઈવે થઈને. તો આપણો વેટિંગ એવો આગળ આવે છે આપણો પેલેડિયમ મોલ. હવે આ તમે જોઈ શકો છો અપાર્ટમેન્ટ છે, સાઈડમાં મારુતિ સુઝુકીનો શોરૂમ છે. અને આપણે હવે જઈશું ધીરે ધીરે આગળ. જો પેલેડિયમ મોલની બાજુમાં એક બીજી મસ્ત બિલ્ડિંગ બને છે, જે બને છે 32 માળની. અને એનો સારો એવો વ્યૂ હવે આવશે બનીને. અને તમે જે પાછળ દેખાય છે મસ્ત બિલ્ડિંગ, એ છે કેમ્બોડિયા હોટલ. એ પણ ફેમસ છે બહુ એવી અહીંયા આગળ. અને તમે જોઈ શકો છો આવી ગયો છે પેલેડિયમ મોલ. મસ્ત એવું લુક અને વ્યૂ જુઓ તમે. અને તમે દેખાય છે વચ્ચે માલ છે, મોટી LED મારેલી છે. એ અત્યારે દીપાવલી જતી રહી છે, આ બધા એના ઉપર બેનર છે મસ્ત પેલેડિયમ મોલની ઉપર. તો પેલેડિયમ મોલ પતી ગયો છે. હવે આપણે ઉતરીએ છીએ મસ્ત એવા રોડ ઉપર નીચે. અને આ તમે જોઈ શકો છો એ છે ઝાયડસ હોસ્પિટલ, થલતેજ રોડ ઉપર છે. એક્ઝેક્ટલી પેલેડિયમ મોલના સામે જ લાગે છે એ હોસ્પિટલ. તો હું તમને હવે બતાવીશ મેટ્રો સ્ટેશન, જે આવે છે આપણા થલતેજમાં. અને આ સામે હોટલ છે. હોટલનું નામ બિનોરી છે, બેસ્ટ એવી હોટલ છે. આ પણ ટોપ નંબરની હોટલ છે અમદાવાદમાં, બિનોરી હોટલ. તો આપણે હવે થોડા આગળ જઈશું અને આવશે મેટ્રો સ્ટેશન. મેટ્રો સ્ટેશનમાં હું તમને બતાવીશ કેવું છે ને કેવું નહીં. તો આપણે આવી ગયા છે અંડરગ્રાઉન્ડમાં. મસ્ત એવો વ્યૂ લેવો એચજી હાઈવેનો. તો તે જોઈ શકો છો મસ્ત એવો વ્યૂ. અંદર તમે આગળ પાસે તો મને લક્ઝરી ગાડી તમને એકથી એક બધી જોવા મળશે. જો હમણાં આવશે મર્સિડીઝ એવી, જો ગઈ ને મર્સિડીઝ. અને આગળ આવે છે ડિફેન્ડર ગાડી એવી. તો તમે આ રસ્તા પર હશો તમને ટોપ બાય ટોપ જ તમને ગાડીઓ તમને જોવા મળશે. તો કઈ ટોપ ગાડીઓ જો ચાલે છે એ તમારે જોઈએ. તમારે એચજી હાઈવે જોવા જાય છે ગાડી ડિફેન્ડર ટોપ મોડલ. જો તમે આ ગાડી પર તમે એકવાર આ રસ્તા પર ચડશો તો તમને આ રસ્તા પર તમને બધી બુગાટી, બસ બેસ્ટ તમને ગાડીઓ તમને જોવા મળશે. તો આપણે આવી ગયા છે હવે તો પકવાન 4 રસ્તા આપણે આવી ગયા છે. અને પકવાન એક્ઝેક્ટલી 4 રસ્તાની બાજુમાં આ બિલ્ડિંગ બને છે. જે કોઈને ખબર હોય કેટલા માળની હોટલ બને છે અમને બતાવે. જો ખબર ના હોય તો હું તમને કહી દઉં કે આ હોટલ બને છે મિનિમમ 40 માળની. તમે ખાલી વ્યૂ જો, હોટલનું હજી બનવાનું કામ બાકી છે. અને આપણે આગળ જઈશું એટલે બેસ્ટ અમદાવાદમાં મોંઘા ફ્લેટ દેખો તમને દેખાતા હશે. એ ફ્લેટની મિનિમમ પ્રાઇસ એક ફ્લેટના 4 કરોડ 5 કરોડ એવો ભાવ છે. એક ફ્લેટનો ભાવ. એવા એ ફ્લેટ છે 40 માળના મસ્ત એવા.
જો તમારે જોવું હોય આ બધું વ્યૂ તો તમારે અમદાવાદ રૂબરૂ વિઝિટ કરવી પડે. તમે વ્યૂ જોવા ખાલી અમદાવાદનું. ભાઈ સિટીના કારણે ભાઈ બહુ પ્રદૂષણ બહુ છે અને થોડો ઘોંઘાટ બહુ આવે છે. આ છે આપની ફેવરેટ હોટલ ગીગન હોટલ, બેસ્ટ એવી. તમે વ્યૂ જોવા ખાલી અમદાવાદનો કેવો વ્યૂ છે. હવે આવશે આપણે ઇસ્કોન 4 રસ્તા, જ્યાં બહુ ભીડ રહે છે પણ આપણે તો જવાનું છે ઉપર થઈને પાછું. અને હવે બતાવશું આપણે તમને ઇસ્કોન 4 રસ્તા. ઇસ્કોન 4 રસ્તામાં આપણે વ્યૂની વાત કરીએ તો જો તમે આ એક બિલ્ડિંગ બને છે એ પણ 40 માળની બને છે બેસ્ટ એવી, જેનો આખો વ્યૂ તમને બતાવીશ કે કઈ રીતના બને છે. તો તમે જો આ બિલ્ડિંગનું કામ ચાલુ છે, હજી તો ખાલી 10 માળની જ બની છે મિનિમમ. આ છે વેસ્ટ સાઇડ શોરૂમ, બાજુમાં છે રિલાયન્સ. આ આપણો જૂનો મોલ છે ઇસ્કોન મોલ, જે બંધ થઈ ગયો છે, ઇસ્કોન મેગા મોલ. ઇસ્કોન મેગા મોલની બાજુમાં જ આપણે ઇસ્કોન ટેમ્પલ છે મસ્ત. તમે તો એકવાર વિઝિટ મસ્ત મારજો. એક્ઝેક્ટલી મંદિર બાજુમાં જ છે ચોકડીની. જો આ દેખાય છે તમને થોડું એ ઇસ્કોન મંદિર છે. એની પાસે બિલ્ડિંગ જોઈ શકો છો, એ છે 32 માળની, બીજી છે 35 માળની. અને આ છે ઇસ્કોન પ્લેનેટોરિયમ, મસ્ત બિલ્ડિંગ આખી કાચની છે. આવી સાઈડ આપણે વાત કરીએ તો જો આખી બિલ્ડિંગ છે કાચની, શિવાલિકા શિલ્પ મસ્ત એવી દેખાતી હતી તમને આખી કાચની. એ પણ 20 માળની છે મસ્ત એવી હોય. તમને દેખાય છે, દેખો આગળ બિલ્ડિંગ મસ્ત બધી કાચ જ દેખાય તમને. તમે એકવાર તમે વિઝિટ લો. પણ ભાઈ ગામડા કરતાં પછી સિટીમાં બહુ ત્રાસ છે. આ જો તમે દેખાતું હશે આગે મસ્ત એ બિલ્ડિંગ આખી કાચની. આ બિલ્ડિંગનું કામ ચાલુ છે. બિલ્ડિંગ મળે છે 35 માળની મસ્ત એવી. અને આ જો તમે મસ્ત આમ બિલ્ડિંગ બનાવી છે એક નંબર. આ છે 30 માળની. અને આપણે જો વાત કરીએ તો પાછા આપણે નીકળી ગયા છે એ જ રસ્તા. અને હું તમને થોડા બી બતાવીશ હવે કે શું રહી ગયું હતું અને શું આવે. જો તમે બિલ્ડિંગ બને છે એ 40 માળની મસ્ત એવી. અને આપણે જો પેલી આપણે વાત કરી હતી મની હાઇટ મસ્ત બિલ્ડિંગ બાજુમાં હતી, જે મેં તમને બતાવીશ મારા વ્યૂમાં. અને આ બિલ્ડિંગનું કામ ચાલુ છે. આ છે આપણું HG હાઇવે. આટલાથી ચાલુ થાય છે તે ગોતા પતે છે. મિનિમમ જો લંબાઈની વાત કરીએ તો 7-8 કિલોમીટર હશે મિનિમમ. મસ્ત એવો તમે ગાડી ત્યાં દોડાવી શકો 100-150 લાગીને ભાઈ. આ તો ખાલી કહેશું બધા દોડવાના ભાઈ, જીવનું જોખમ છે આના ઉપર ભાઈ દોડાવવું એટલે. બધી ગાડી બધા ગાયક જ આવે છે. આપણે જો વાત કરીએ કાચવાળી બિલ્ડિંગ, એ આ છે મસ્ત એવી. અને આ જો આપણે છે ઇસ્કોન મંદિરનું મસ્ત વ્યૂ એવો. ઇસ્કોન મંદિર જતું રહ્યું છે. હવે આવશે ઇસ્કોન મેગા મોલ. ઇસ્કોન મેગા મોલનો પણ હું તમને વ્યૂ બતાવીશ મસ્ત એવો, ખતરનાક વાળો લુક, એકદમ ચકાસ. આ મોલ બંધ થઈ ગયો છે, બહુ એવો નહીં ચાલતો, હવે ઓછો ચાલે છે કેમ કે પેલોડિયમ મોલ આવી ગયો છે. એના કારણે આ મોલની વેલ્યુએશન ઘટી ગઈ છે. આપણે જો વાત કરીએ તો આવી ગયા છે આપણે અંડરગ્રાઉન્ડ મસ્ત એવો રોડમાં, જેમાં તમે ગાડી ધીમે ધીમે ચલાવી. ભાઈ હું તો ભલે કહેતો ભાઈ ભગાવતા નહીં, કેમ કે જાન હે તો જાન હે એવી વાત છે. આ તો જો મસ્ત શોરૂમ એવા એક નંબર વ્યૂ. અને તમે જો વાત કરીએ તો આપણે આ જાય છે રાજપથ ક્લબ વાળું રોડ. અને આ છે આપણું રાજપથ ક્લબ મસ્ત એવું ભાઈ આખા અમદાવાદમાં ફેમસ છે. ખાલી તમે ગમે તે પૂછો રાજપથ ક્લબ ક્યાં આવે તો ગમે તે કહેશે પકવાન 4 રસ્તાની આગળ દેખાશે બોર્ડ મસ્ત એવું રાજપથ ક્લબ. આવી ગયા છે આપણે પાછા વળીને. જોઈ શકો છો હું તમને કહી હતી એ જગ્યા યાદ હોય તમે કોમેન્ટ કરો, ના હોય તો હું તમને કહી દઉં છું. આ છે પકવાન 4 રસ્તા પાછા આપણે આવી ગયા છે. આપણે નેચર તો જવા નથી, આપણે એટલે ઉપરથી જ જશું, દે ધનાધન દોડાવશું બાઈક. જો આપણે વાત કરીએ ભાઈ અમદાવાદમાં રહું એટલે ભાઈ બહુ કાઠું કામ છે. અને તમારી મિનિમમ સેલરી 20 થી 25 હજાર તો હોવી જ જોઈએ. કેમ કે અહીં આપણે રેન્ટની વાત કરીએ નોર્મલી મકાનની રેન્ટ અત્યારે 7-8 હજાર ચાલે છે. નોર્મલ રૂમની વાત કરીએ ભાઈ 4x4 યા 8x8ની પણ રૂમ લે તમને મિનિમમ 7 થી 8 હજાર મળે. અને 1 BHK લો મિનિમમ 10 થી 12 હજાર તમારે ખર્ચો આવે છે. એટલે તમારે મિનિમમ સેલરી 15થી લઈને 20 હજાર અમુકને એટલી હોય છે. પણ ભાઈ મિનિમમ 25 થી 30 તો હોવી જોઈએ મારા મુજબ ગામડાના લોકો માટે. આમ તો લોકોની સેલરી છે હાઈએસ્ટ પણ છે, 5 લાખ છે, 10 લાખ પણ છે, પણ એ કંઈ કામ નથી. આપણા ગામડા લોકોની વાત કરીએ તો ભાઈ મિનિમમ સેલરી 25 થી 30 હજાર તો આપણે કમાવા જોઈએ અમદાવાદ આવીને. કેમ કે અમદાવાદ એટલું બધું બહુ આગળ વધી ગયું છે કે તમે લોકો જોડે ગાડીઓ જુઓ, એક વર્ષ એકલો જ ગાડી તમને જોવા મળી જશે.
અને ભાઈ વિડીયો એટલા માટે બનાવે છે કે ખબર પડે કે ભાઈ સિટીમાં કેટલો ફરક છે અને ગામડામાં કેટલો ફરક છે. હા ભાઈ હું તો માનું છું ભાઈ ગામડું બેસ્ટ છે, પણ ભાઈ આપણે કમાવા માટે આપણે સિટીમાં આવવું પડે છે. અને તમે જો આ છે મસ્ત એવી બિલ્ડિંગનું નામ તો આપણને ખબર નથી, તમને ખબર હોય તમે કહી શકો છો કોમેન્ટની અંદર. આ જાય છે કે આપણે ટાટા સફારી મસ્ત એવી રતન ટાટાની ગાડી. અને આપણે હવે બતાવશું પાછો પેલેડિયમ મોલનો વ્યૂ. પેલેડિયમ મોલનો વ્યૂ જોવો હોય તમને હવે બતાવીશ. પાછા આપણે જે રહી ગયું હતું કે મેટ્રો સ્ટેશન જોવાનું થયું તેનું, એ તમને જોવા મળશે થોડું. અને આપણે એનો વિડીયો સ્પેશિયલ અલગથી લાવશું કે ભાઈ મેટ્રો સ્ટેશનમાં બેસીને કઈ રીતના આનંદ લેવો મેટ્રોનો, અને એની કેટલી ટિકિટ છે, શું છે શું નહીં, એ બધું તમને હું બતાવીશ. આ પર જાય છે અમદાવાદની એએમસીની ગાડી જોવા. કચરો લઈને જાય છે. આ આપણી હોટલ આવી ગઈ છે બિંદોરી, ફેમસ એવી હોટલ. આ લાગે છે આપણે થલતેજની અંદર. પાછા આપણે આવી ગયા ગોળ ફરી ભરીને પેલેડિયમ મોલ અગાડી. જો પેલેડિયમ મોલની આપણે વાત કરીએ તો મસ્ત એવો વ્યૂ આવે છે, તમને ખબર જ હશે. હા જો આપણે મોબાઈલ ઊભો કરી ગાલે છે. વ્યૂ જો ખાલી જ છે અને કેવો વ્યૂ છે. આ બધી જે ગાડીઓ જાય છે મિનિમમ 100-120 ઉપર જાય છે. હાલ તો ભાઈ ભીડ ઓછી હોય ના, તમે સવારના 9 થી 11ના ટાઈમ આવો, નકર રાતના તમે 6 થી 9ના ટાઈમમાં તમને ખબર પડે કઈ આગળ કેટલી ભીડ હોય છે આ રોડ ઉપર. બહુ ભીડ એટલે બહુ. આટલો રોડ ખુલ્લો છે તો પણ બહુ ભીડ હોય છે ભાઈ. 4x4ની લાઈન છે બે સાઈડ તો પણ. આ વ્યૂ જો તમે મસ્ત એવો. આ આવી ગઈ છે આપણા ઇન્ટાસ કંપની મસ્ત એવી પેલેડિયમ મોલના એક્ઝેક્ટલી સામે છે. ભાઈ અહીંયા કોણ જોબ કરે છે મને કોમેન્ટ કરો મસ્ત એવી, જે કોઈ કરતા હોય. અને આપણા આવશે હવે કારગીલ ગાડી જો ઇન્ટાસ દેખાય છે ને, આ છે આપણો ઇન્ટાસ. વિડીયો ભાઈ સારો આવ્યો નથી ભાઈ, બધાને હું માફી માંગુ છું ભાઈ, પણ ફરી આપણે એકવાર લાવશું કેમ કે વરસાદ ચાલુના કારણે ભાઈ વિડીયો સારો બન્યો નથી. તો પણ આપણે એકવાર લાવશું કેમ કે આપણે અહીંયા ભાઈ જવાન થતો નથી. ખાસ કરીને જવાન થયું તો ફરી વાર વિડીયો લાવશું મસ્ત એવો. એમાં જવાન થયું હતું એટલે ભાઈ આપણા વિડીયો આવી ગયા છે મસ્ત એવા. આમ જો પાછી આવી ગઈ સામે ફોર્ચ્યુન હોટલ. પછી હું તમને બતાવી હતી એ ફેમસ એવી, જોઈ લો. જોઈને તો પછી યાર આવ્યા છો તો ભાઈ ફોલો કરીને જજો અને સબસ્ક્રાઈબ કરીને પણ જજો આપણી દેશી બ્લોગર ટીમને. આપણી ચેનલનો ભાઈ એક જ ઉદ્દેશક ભાઈ આપણે ગામડાના સારા એવા વિડીયો લાવીએ, ઓર્ગેનિક વિડીયો અને ઓર્ગેનિક ખેતીના વિડીયો આપણે તમને બતાવીએ. હા તો હું સિટીમાંથી મસ્ત આ વિડીયો લાવ્યો છું કે ભાઈ સિટીમાં કેવું છે, કેવી લાઈફ છે એટલા માટે. તો પણ તમે આ વિડીયો જુઓ. આ છે આઈ એડ્રેસ બિલ્ડિંગ કરી સોલા ગામની, મતલબ સાયન્સ સિટીની. આ છે આપણે રામાપીરનું મંદિર રણુજાવાળા મસ્ત એવું સોલા ગામનું. તો બોલો બધા. આ છે આપણે સોલા ગામનું મંદિર. બે મંદિર છે, એક તો રણુજાનું મંદિર છે અને બીજું બહુચર માતાનું મંદિર છે. આપણે ઊભી કરી નાખી છે ગાડી સોલા રણુજા મંદિર. બાજુનું બિલ્ડિંગ છે આઈ એડ્રેસ.